હવે પાર્ટીએ જાહેરાત કરી દીધી છે કે હરિયાણા વિધાનસભાની જે ચૂંટણી છે 5 ઓક્ટોબરે મતદાન છે, એટલે અરવિંદ કેજરીવાલ પૂરજોશથી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે લાગી જશે। નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આખરે જામીન મળી ગયા છે, કારણ કે આ પહેલાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, એના પહેલાં સંજય સિંહ આમ આદમી પાર્ટીના નેતા અને કે કવિતાને આ જે દિલ્હીનું શરાબ કૌભાંડ માટે ધરપકડ કરેલી હતી એમાં એમને જામીન મળી ગયા હતા। એટલે ઘણા સમયથી એવું હતું જ કે જ્યારે આ બધાને જ આ કેસની અંદર જામીન મળી ગયા છે તો અરવિંદ કેજરીવાલને શું કામ નહીં, એમને જામીન મળી ગયા છે। અને હવે પાર્ટીએ જાહેરાત કરી દીધી છે કે હરિયાણા વિધાનસભાની જે ચૂંટણી છે 5 ઓક્ટોબરે મતદાન છે, એટલે અરવિંદ કેજરીવાલ પૂરજોશથી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે લાગી જશે। હવે જાણકારોનું કહેવું એમ છે કે આ અરવિંદ કેજરીવાલ હરિયાણાની અંદર ચૂંટણી લડશે, એને કારણે કોંગ્રેસને નુકસાન થશે અને ભાજપને ફાયદો થશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલને ઘણા સમયથી દિલ્હીનો જે શરાબ કૌભાંડ સાથે સંબંધિત એક કેસની અંદર એમની ધરપકડ કરવામાં આવી હતી અને એમને આજે જામીન મળી ગયા છે અને પાર્ટીએ જાહેરાત કરી દીધી છે કે હવે હરિયાણા વિધાનસભાની અંદર અરવિંદ કેજરીવાલ પૂરજોશથી પ્રચાર માટે લાગશે। હવે હરિયાણા વિધાનસભાનું જે 5 ઓક્ટોબરે મતદાન છે એ પહેલાં થોડું પોલિટિક્સ આપણે સમજી લઈએ। એક તો હરિયાણા વિધાનસભાની અંદર ટોટલ 90 બેઠકો છે। હવે આ પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ડીલ થવા માટે બેઠક મળી હતી, પરંતુ એ ડીલ નહીં થઈ શકી, કારણ કે આમ આદમી પાર્ટી હરિયાણાની અંદર 10 ટિકિટોની માંગ કરતી હતી, પણ કોંગ્રેસ એમને 5 બેઠકો જ આપવા માંગતી હતી। એટલે આખરે એ ડીલ પડી ભાગી અને આમ આદમી પાર્ટીએ જાહેરાત કરેલી હતી કે અમે હરિયાણાની અંદર અમારા આમ આદમી પાર્ટીના 50 ઉમેદવારો છે એને ઉતારીશું। પહેલાં આપણે એ જાણી લઈએ કે રાજકારણના જે જાણકારો છે એમનું શું માનવું છે। તો એમનું કહેવું એમ છે કે આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભાની જ્યારે ગયા વખતની ચૂંટણી હતી, એટલે 2019માં જ્યારે હરિયાણા વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે આમ આદમી પાર્ટીએ હરિયાણામાં કશું જ ઉકાળ્યું નહોતું, એક બી સીટ આમ આદમી પાર્ટીને નહોતી મળી અને એમાંથી તો ઘણા બધા જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા એમની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હતી। એટલે આ વખતે કંઈ આમ આદમી પાર્ટી મોટું તો નહીં ઉકાળી શકે, પરંતુ એક વાત જરૂર કરી શકે કે આમ આદમી પાર્ટીનો જે વોટ શેર છે એ આ વખતે વધી શકે છે અને હરિયાણાની અંદર આમ આદમી પાર્ટીનો એક મત ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આ જે એક મત છે એ હરિયાણાની અંદર ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે છે। આમ જો હરિયાણાનું આપણે રાજકારણ જોઈએ તો ભાજપ અને કોંગ્રેસનો સીધો મુકાબલો છે। ત્રિકોણીય જંગ ત્યાં પોસિબલ નથી। ત્યાં આગળ જનતા જનનાયક પાર્ટી છે દુષ્યંત ચૌટાલાની, એ એક પાર્ટીનું થોડુંક વર્ચસ્વ છે અને આમ આદમી પાર્ટી હવે થોડીક આવશે, પણ ત્રિકોણીય જંગ નથી। ત્યાં આગળ ભાજપ અને કોંગ્રેસનું સીધું છે લડાઈ છે। 2019ની અંદર જ્યારે ભાજપે લગભગ 40 કરતાં વધારે 40 જેટલી બેઠકો મેળવેલી અને હરિયાણાની અંદર બહુમત મેળવવા માટે 46 બેઠકોની જરૂર પડે, તો તે વખતે ભાજપે શરૂઆતમાં જેજેપી એટલે જનતા જનનાયક પાર્ટી સાથે ગઠબંધન કરેલું, એ પછી તોડી નાખેલું અને પછી અપક્ષોની સાથે કરેલું અને 2019ની અંદર કોંગ્રેસને ઓછી સીટો મળી, લગભગ 30ની આજુબાજુ સીટો મળેલી, પરંતુ આ વખતે કોંગ્રેસ હરિયાણાની અંદર ફોર્મમાં એટલા માટે છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં જે ભાજપ પાસે 10 બેઠકો હતી લોકસભાની, એમાંથી 5 બેઠકો કોંગ્રેસ જીતી ગયું હતું। જે બેઠકો 10 ભાજપ જીત્યું હતું એ આ વખતે કોંગ્રેસ જીતી ગયું। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી હરિયાણાની અંદર જો ચૂંટણીમાં ઉતરશે તો એનો સીધો જ ફાયદો ભાજપને થશે અને કોંગ્રેસને નુકસાન થશે। કારણ કે અત્યાર સુધીનો જો ઇતિહાસ આપણે જોઈએ તો દિલ્હીથી માંડીને પંજાબ સુધી અને ગોવાથી ગુજરાત સુધી
આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કોંગ્રેસની કિંમત પર જ પોતાની જમીન તૈયાર કરી છે. દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસને સત્તામાંથી બહાર આમ આદમી પાર્ટીએ જ કરેલી, અને ગુજરાતમાં જે કોંગ્રેસનું હારનું કારણ હતું એ પણ આમ આદમી પાર્ટી જ હતું. ગુજરાત વિધાનસભા 2022ની જ્યારે ચૂંટણી થયેલી ત્યારે આમ આદમી પાર્ટી એક ત્રિપાંખીયો જંગ હતો, એક થર્ડ પાર્ટી તરીકે ઊભી રહી હતી, અને આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી 12.92% વોટ શેર મેળવી ગયેલી અને 5 ધારાસભ્યો જીતેલી, 5 બેઠકો જીતેલી. એટલે કહેવાનો મતલબ એમ છે કે આમ આદમી પાર્ટી જ્યાં ગાડી કોંગ્રેસના ઉમેદવારો છે ત્યાં નુકસાન પહોંચાડે છે, એટલે કોંગ્રેસને નુકસાન જશે એવું રાજકારણના જાણકારોનું માનવું છે. પરંતુ બીજી તરફ જે બીજા જાણકારો છે એમનું કહેવું એમ છે કે ગુજરાત વિધાનસભા 2022 અને અત્યારે જે 2024 આવ્યું છે એની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાથે ગઠબંધન બી કરેલું છે અને ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી પાર્ટી છે, પણ ઇમ્પોર્ટન્ટ એ રહેશે કે આમ આદમી પાર્ટી જે 50 ઉમેદવારોને ઊભા રાખશે એ કઈ બેઠકો ઉપર ઊભા રાખશે એ સૌથી વધારે મહત્ત્વનું સાબિત થશે. ઇલેક્શનના જે પરિણામો આવશે એના ઉપરથી આપણને ખબર પડશે કે આમ આદમી પાર્ટીએ કોના વોટ તોડ્યા, ભાજપના કે કોંગ્રેસના. કારણ કે સંભવતઃ એવું બી બની શકે કે આમ આદમી પાર્ટી આ વખતે એવી જગ્યાએ ઉમેદવારોને ઉતારે કે જેમાં ભાજપના વોટ તૂટે અને કોંગ્રેસને કદાચ ફાયદો થઈ શકે. પરંતુ એ બધી વાત આપણને ત્યારે જ ખબર પડશે કે જ્યારે હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે ત્યારે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.